ધોરણ 12 વિષય રસાયણ વિજ્ઞાન ચેપ્ટર 1 ઘન અવસ્થા ધોરણ 11 ની અંદર આપણે ઘન પ્રવાહી અને વાયુ ત્રણેયના જે ગુણધર્મો અને તેનું બંધારણ આપણે શીખી ગયા છીએ તો પણ આપણે થોડુંક તેનું પુનરાવર્તન કરી લઈએ કે જેથી આ ચેપ્ટરમાં આપણે ઘન અવસ્થાનું બંધારણ અને ગુણધર્મ સમજવાના છે તેનો તમને થોડો ખ્યાલ આવે. હવે ઘન અવસ્થા બોર્ડની અંદર તમે જોઈ શકો છો કે ઘન અવસ્થાની અંદર તેનું જે ભૌતિક સ્વરૂપ છે તેની અંદર રહેલા પરમાણુઓની જે ગોઠવણી છે હોય છે તે એકબીજાની નજીક હોય છે. ગોઠવણી એકબીજાની નજીક હોવાને લીધે ઘન અવસ્થાને એક ચોક્કસ કદ આકાર હોય છે. ઘન અવસ્થાની અંદર ગોઠવાયેલા પરમાણુઓ ત્રિપરિમાણ એટલે કે ત્રણ અવસ્થાની અંદર પદ્ધતિસર ગોઠવાયેલા હોય છે. આ બંધારણને લીધે તે જે દ્રઢતા એટલે કે મજબૂતાઈનો ગુણધર્મ છે તે તમને ઘન અવસ્થાની અંદર જોવા મળશે. આ ઉપરાંત હવે આપણે પ્રવાહીની વાત કરીએ તો પ્રવાહીને કોઈ પણ જાતનો આકાર હોતો નથી. આકાર ન હોવાનું કારણ તેના પરમાણુઓની ગોઠવણી છે. ઘન અવસ્થાની અંદર પરમાણુઓની ગોઠવણી એકબીજાની નજીક હોવાને લીધે તે ચોક્કસ આકાર ધરાવતા હતા, જ્યારે પ્રવાહીની અંદર બે પરમાણુ વચ્ચે અંતર હશે. આ ઉપરાંત અંતર વધારે હોવાને લીધે તેને કોઈ ચોક્કસ આકાર નથી. તેને જે પાત્રમાં નાખો તે પાત્રનો આકાર પ્રવાહી અવસ્થા ધારણ કરે છે. આથી તે પ્રવાહીની અંદર તમને વાહકતાનો ગુણધર્મ જોવા મળશે કે જે તરલતા દર્શાવે છે. નંબર 3 અવસ્થા એટલે કે વાયુ અવસ્થા. વાયુ અવસ્થાની સરખામણી જો પ્રવાહી અને ઘન સાથે કરવામાં આવે તો સૌપ્રથમ વાયુ અવસ્થાની જે ભૌતિક અવસ્થા છે કે જેની અંદર પરમાણુઓની ગોઠવણી એકબીજાથી એટલા દૂર આવેલા છે કે જેનાથી વાયુને ચોક્કસ આકાર હોતો નથી અને પ્રવાહીની જેમ તે કોઈ પણ આકાર ધારણ કરી શકતો પણ નથી. તમને બધાને ખ્યાલ છે કે વાયુને જોઈ શકાતો નથી, તો તેના ભૌતિક સ્વરૂપ એટલે કે પરમાણુઓની ગોઠવણી એ પ્રકારે છે કે એકબીજાથી દૂર હોવાને લીધે તે કોઈ પણ જાતની અવસ્થા ધરાવતો નથી. તે અદ્રશ્ય સ્વરૂપ છે. હવામાં ઘણા બધા પરમાણુઓ તમે જોયા હશે, એકબીજાથી જોયા હશે. હવે આ જે પરમાણુઓ છે એ આપણને દેખાતા નથી, કેમ કે પરમાણુઓનું કદ એટલું બધું નાનું છે કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા જ તેને જોઈ શકાય છે. આપણી આંખ વધુમાં વધુ 10,000 નેનોમીટર કરતા ઓછા કદ ધરાવતા કોઈ પણ પાર્ટિકલ્સ અથવા તો અણુ કે પરમાણુને જોઈ શકે નહીં. અત્યારે
આ થઈ ગઈ ત્રણેયની ભૌતિક અવસ્થા. હવે આપણે આ ત્રણેય અવસ્થાની અંદર જે લાગુ પડતા બળો છે તેની વાત કરીએ. સૌપ્રથમ ઘન અવસ્થાની જો વાત કરવામાં આવે તો તમને બધાને ખ્યાલ છે કે ઘન અવસ્થાની અંદર રહેલા જે પરમાણુઓ છે, પરમાણુ એ અવપરમાણુય કણો પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન થી બનેલો એક ગોળાકાર ભાગ છે. હવે આ જે ગોળાકાર ભાગ છે તે ઘન અવસ્થાની અંદર એકદમ નજીક ગોઠવાયા હોવાને લીધે પરમાણુની અંદર રહેલા જે પ્રોટોન અને ઇલેક્ટ્રોન છે એના દ્વારા એકબીજા ઉપર આકર્ષણ અને અપાકર્ષણ બળ લગાડે છે. વધુમાં પરમાણુ વચ્ચેનું અંતર ઘન અવસ્થાની અંદર ઓછું છે. પરમાણુ વચ્ચેનું અંતર ઓછું હોય એટલે ઓટોમેટિકલી જે કેન્દ્ર ધન વીજભાર છે તે ઋણ વીજભારને અને ઋણ વીજભાર છે તે ધન વીજભારને આકર્ષણ ધરાવે છે. નંબર 2, બીજા પ્રકારનું જે બળ છે તે અપાકર્ષણ બળ કે જેની અંદર બે પરમાણુઓ એક સરખા વીજભાર ધરાવતા હોય તો પ્રોટોન અને પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન વચ્ચે ઉદ્ભવતું જે અપાકર્ષણ બળ છે તે પણ આ પ્રકારના ઘન અવસ્થાની અંદર જોવા મળે છે. અપાકર્ષણ બળની સરખામણીમાં આકર્ષણ બળનું મૂલ્ય વધારે હોવાથી જે દ્રઢતાનો ગુણધર્મ જે તમને જોવા મળશે જેને આપણે આંતર આણ્વીય આકર્ષણ બળ કહીએ છીએ. ઘન અવસ્થાની અંદર પરમાણુઓ નજીક હોવાને લીધે આંતર આણ્વીય આકર્ષણ બળ સૌથી વધારે હશે. પ્રવાહીની વાત કરવામાં આવે તો પ્રવાહીની અંદર તમે જોઈ શકો છો કે ઘન અવસ્થા કરતા પરમાણુઓ વચ્ચેનું અંતર દૂર છે. જેમ પરમાણુ એકબીજાથી દૂર જાય તેમ આંતર આણ્વીય આકર્ષણ બળ કે જે એક પ્રકારના આકર્ષણ અને અપાકર્ષણ બળ છે તેનું પ્રમાણ ઘટતું જાય. એટલે કે તમને પ્રવાહીની અંદર ઘન અવસ્થા કરતા ઓછું આંતર આણ્વીય આકર્ષણ બળ જોવા મળશે. નંબર 3 ની અંદર ભૌતિક અવસ્થાની વાત કરવામાં આવે તો ભૌતિક વાયુ અવસ્થાની અંદર તમને બે પરમાણુ વચ્ચે ખાસું અંતર છે કે આપણને તેનો ખ્યાલ પણ નથી આવતો, વાયુને જોઈ શકાતો નથી. માટે વાયુની અંદર આંતર આણ્વીય આકર્ષણ બળનું પ્રમાણ પ્રવાહી અને ઘનની સરખામણીમાં સાવ નહિવત છે. હવે 3 ની ભૌતિક અવસ્થા એના ગુણધર્મો જે ધોરણ 11 માં આપણે શીખી ગયા હતા તેનો અભ્યાસ આપણે કરી લીધો. હવે પછી ઘન અવસ્થાની અંદર આપણે થોડા ઊંડાણમાં જાશું અને ઘન અવસ્થાની અંદર એનું ભૌતિક ગુણધર્મ અને બંધારણ વધારે સમજવાનો પ્રયત્ન કરશું કે જેના લીધે આપણને ભવિષ્યમાં કોઈ એવા નવા ઘન પદાર્થો મળી શકે કે જેના દ્વારા આપણને જોઈ એવા ગુણધર્મ ધરાવતા નવા ઘન પદાર્થોનું ઉત્પાદન આપણે કરી શકીએ. એનું એક ઉદાહરણ છે કાર્બન નેનોટ્યુબ. કાર્બન નેનોટ્યુબ છે તે એલ્યુમિનિયમ કરતા હલકી અને તેની અંદર વાહકતાનો જે ગુણધર્મ છે તે કોપર કરતા પણ વધારે વાહકતા હોય છે. કહેવાનો મીનિંગ કે એક જ ઘન પદાર્થની અંદર તમને જુદા જુદા તત્વોના જે સારા ગુણધર્મ છે તો તેનો સમાવેશ આપણે કરી શકીશું. હવે ઘન પદાર્થના ગુણધર્મની વાત કરવામાં આવે તો ઘન પદાર્થ છે
તે નિશ્ચિત દળ, કદ અને આકાર ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે ગુણધર્મ છે તેની ચર્ચા આપણે કરી લીધી છે. તો દળ, કદ અને આકાર શેના લીધે છે? તો ઘન અવસ્થાની અંદર રહેલા જે પરમાણુઓની ગોઠવણી એ પ્રકારે છે કે જેના લીધે તે દ્રઢતા, મજબૂતાઈ નો ગુણધર્મ ધરાવે, તે ચોક્કસ આકાર ધરાવે અને એના લીધે તેને દળ એટલે કે તેને કિલોગ્રામમાં પણ માપી શકાય છે. બીજા નંબરનો ગુણધર્મ છે આંતર આણ્વીય અંતર ટૂંકા હોય છે. અહીંયા જે શબ્દ છે તે હકીકતમાં બે પરમાણુઓ વચ્ચેનું અંતર આવવું જોઈએ કે બે પરમાણુઓ વચ્ચેનું અંતર સૌથી ઓછામાં ઓછું તમને ઘન અવસ્થાની અંદર જોવા મળશે. ત્રીજા નંબરની વાત કરવામાં આવે તો આંતર આણ્વીય આકર્ષણ બળ છે એ પ્રબળ હોય છે. તો પ્રવાહી અને વાયુની સરખામણીમાં જે ઘન અવસ્થાની અંદર પરમાણુઓ નજીક હોવાને લીધે આંતર આણ્વીય આકર્ષણ બળ છે તે પ્રબળ હોય છે. એના પછી ઘન અવસ્થાની અંદર ગોઠવાયેલા જે ઘટક કણોનું સ્થાન નિશ્ચિત હોય છે. હવે ચોથો ગુણધર્મ છે તેના માટે એક ઉદાહરણ તમને આપું તો તમે બધાએ લખોટી જોઈ હશે. લખોટીને તમે જમીન ઉપર જ્યાં સુધી રાખો તો સપાટ જમીન ઉપર લખોટી જે તે દિશામાં પોતાની રીતે ગતિ કરશે. પરંતુ જો ઘણી બધી લખોટીને કાચની એક બરણીમાં ભરી દેવામાં આવે તો લખોટીનું પોતાનું સ્થાન એક નિશ્ચિત થઈ જશે. જો બરણીને પૂરી લખોટીથી ભરી દેવામાં આવે તો બરણીને ઉપર અને નીચે કરશું તો પણ લખોટીનું સ્થાન બદલાશે નહીં. તે જે જગ્યાએ હશે તે જગ્યાએ ફિક્સ રહેશે. બસ આવું જ કંઈક ઘન અવસ્થાની અંદર પરમાણુઓનું છે. ઘન અવસ્થાની અંદર પરમાણુઓ છે તે લખોટીની જેમ જ એકબીજા સાથે ગોઠવાયેલા હોય છે. તે જે પોતાનું સ્થાન નિશ્ચિત ધરાવતા હોય છે. એના પછી તે અસંકોચનીય અને દ્રઢ હોય છે. હવે અસંકોચનીય એટલે કે તેના ઉપર દબાણની કોઈ પણ અસર થતી નથી. આનું કારણ એક જ છે કે ઘન પદાર્થની અંદર તેની ગોઠવણીના લીધે જ તે તમને આ દરેકે દરેક ગુણધર્મ જોવા મળશે. પરમાણુઓની ગોઠવણી જે પ્રકારે છે કે તે અસંકોચનીય એટલે કે તેના પર દબાણની અસર થાય નહીં તેવી અને મજબૂતાઈ વધારે હોય છે. અને તો આ થઈ ગયા આપણા ઘન પદાર્થોના ગુણધર્મો. હવે આપણે ઘન પદાર્થ ઉપર તાપમાન અને દબાણની થતી અસર સમજવાની છે. હવે સૌપ્રથમ તમને ખ્યાલ આવી ગયો હશે કે એક ઉદાહરણ તમને આપું તો બરફ, પાણી અને વરાળ ત્રણે ત્રણ એક જ વસ્તુમાંથી બનેલી છે, પરંતુ અલગ અલગ તાપમાનની પરિસ્થિતિમાં તે અલગ અલગ ભૌતિક અવસ્થા ધરાવે છે. જો તેને નીચું તાપમાન લઈ જવામાં આવે તો નીચું તાપમાન લઈ જતા તે પોતે ઘન અવસ્થામાં જોવા મળે છે. સામાન્ય રૂમ ટેમ્પરેચરે જે બરફ અવસ્થામાં હતો તેનું જ પીગલન થઈ અને આપણને તે પ્રવાહી અવસ્થામાં જોવા મળશે. અને જો રૂમ ટેમ્પરેચર કરતા વધારે અને તેના ઉત્કલન બિંદુ સુધી જો તાપમાનને લઈ જવામાં આવે તો પ્રવાહી અવસ્થા છે તે તમને વાયુ સ્વરૂપમાં જોવા મળશે. કહેવાનો મીનિંગ એક જ છે કે તાપમાનની જે અસર છે તે ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય ઉપર જોવા મળશે. હવે
તમે તાપમાનની અસર જુઓ તો ઘન પદાર્થમાં પરમાણુઓની ગોઠવણી એકબીજાથી નજીક છે. હવે પરમાણુઓ અહીંયા નિશ્ચિત સ્થાન ધરાવતા હોવાને લીધે સ્ટેબિલિટી સ્થિરતા ઘન પદાર્થની અંદર તમને સૌથી વધારે જોવા મળશે. હવે ઘન પદાર્થને જો ગરમી આપવામાં આવે તો ગરમી આપવાને લીધે આ જે ઘન પદાર્થના પરમાણુઓ છે એની અંદર સ્થિરતા છે તે ઘટશે અને આ જે પરમાણુઓ છે તે ગતિમાં આવશે, એટલે કે ધ્રુજારી અનુભવશે. ધ્રુજારી અનુભવવાને લીધે તરત જ પરમાણુ ગતિમાં આવવાના લીધે તે અલગ અલગ દિશામાં ગતિ કરશે. અલગ અલગ દિશામાં ગતિ કરવાને લીધે જે ઘન અવસ્થાની વ્યવસ્થિત આકૃતિ હતી, ઘન અવસ્થાની જે ગોઠવણી હતી તેમાં ફેરફાર થયો એટલે તરત જ તે તાપમાન વધારતા આની જે ભૌતિક અવસ્થા છે તે બદલાય અને પ્રવાહી જેવી થઈ જશે. પ્રવાહીની અંદર તમે પરમાણુની ગોઠવણી જોઈ શકો છો કે બે પરમાણુ વચ્ચેનું અંતર વધારે છે. તો એ શક્ય ક્યારે બન્યું કે ગરમી આપતા પરમાણુની અંદર ગતિ આવી અને ગતિ આવવાના લીધે તે જુદી જુદી દિશામાં ગતિ કરવા લાગ્યા, એટલા માટે તેની ભૌતિક અવસ્થા બદલાઈ ગઈ. પછી પ્રવાહી અવસ્થાને જો વધારે ગરમ કરવામાં આવે તો હજી પણ આ જે પરમાણુઓ છે તેની ગતિ ઉર્જામાં વધારો થશે અને હજી પણ બે પરમાણુ વચ્ચેનું અંતર વધશે. અંતર વધવાને લીધે લાસ્ટમાં તે પોતાની ભૌતિક અવસ્થા બદલી નાખશે અને વાયુ અવસ્થાની અંદર તે પરિણમશે. આ થઈ ગઈ તાપમાનની અસર. હવે દબાણની જો વાત કરવામાં આવે તો ઘન અવસ્થાની અંદર દબાણની અસર સૌથી ઓછી જોવા મળે છે. ત્યારબાદ પ્રવાહીની વાત કરવામાં આવે તો ઘન અવસ્થા કરતા પ્રવાહીની અંદર દબાણની સેજ વધારે અસર તમને જોવા મળશે. અને લાસ્ટમાં વાયુની વાત કરવામાં આવે તો સૌથી વધારે દબાણની જે અસર છે તે વાયુ અવસ્થાની અંદર તમને જોવા મળશે. બસ અત્યારે આ ટોપિક આપણે પૂરો કરીએ છીએ. હવે પછીનો ટોપિક આપણા બીજા લેક્ચરમાં જોઈશું.